જામનગરમાં રેલવેની કિંમતી જમીન પર દબાણ દૂર કરવા માટે આજે મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. દિગ્જામ સર્કલ વિસ્તારમાં વર્ષોથી રેલવેની જમીન પર થયેલા દબાણોને હટાવવા કાર્યવાહી ચાલી રહી છે. રેલવે તંત્રએ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. ડીવાયએસપી, એએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખમાં 300થી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા છે. જેસીબી અને ટ્રેક્ટર જેવા ભારે સાધનો સાથે ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે. સાંજ સુધીમાં તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ થશે. ब्यूरो रिपोर्ट, समय संदेश न्यूज, जामनगर। जामनगर में बाबरीवास विस्तार में रेलवे ट्रैक के दोनों साइड कुल 151 मकानों का डिमोलिशन चालू है। इसमें रेलवे अथॉरिटीज, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सभी के संकलन से ये डिमोलिशन चल रहा है। कुल 300 के आसपास पुलिस, 20 पुलिस अधिकारी शामिल है बंदोबस्त। कब तक ये डिमोलिशन संपूर्ण? अभी 3-4 घंटे और चलेगा।